વિકાસ વિભાગ હેઠળના ગુજરાત શહેરી આજીવિકા મિશનના માર્ગદર્શન હેઠળ પાટણ નગરપાલિકા દ્વારા તારીખ 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન સ્વદેશી મેળોનું આયોજન પ્રગતિ મેદાન પાટણ ખાતે કરવામાં આવ્યું। મેળાનો ભવ્ય શુભારંભ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના વરદ હસ્તે થયો અને જણાવ્યું કે સ્વદેશી મેળો આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર બનાવતું મહત્વપૂર્ણ પગલું છે અને સ્થાનિક કારીગરો, હસ્તકલાકારો તથા મહિલા ઉદ્યમીઓને સશક્ત બનાવે છે। મેળામાં અંદાજે 50 જેટલા સ્ટોલ્સ, સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા ઉત્પાદનો, ઘરગથ્થુ વસ્તુઓ, પરંપરાગત વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી છે। સ્થાનિક ખરીદીથી રોજગારી અને આર્થિક પ્રવાહ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત થઈ છે। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ શહેરની અંદર સ્વદેશી મેળાનું આયોજન થયું છે, એમાં આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે અને આપ કઈ સ્વદેશી વસ્તુનો સ્ટોલ અહીંયા ખોલ્યો છે? આજે અહીં વોકલ ફોર લોકલ માટે સ્વદેશી મેળાનું જે આયોજન થયું છે એમાં તારીખ 16 થી 22 સુધીનો પાટણ નગરપાલિકા આયોજિત એક જે સ્વદેશી મેળો છે એમાં અમે 41 નંબરનો પ્લોટ છે સ્ટોલ અમારો, એમાં અમે સ્વદેશી વસ્તુઓ લઈને આવ્યા છે, જેમાં મુખ્યત્વે છે સરગવાનો પાવડર, જે ઇમ્યુનિટી માટે ખૂબ જરૂરી છે। ડાયાબિટીક જે હોય એના માટે અમે જાંબુ સીડ્સનો પાવડર છે, જે 100% ઓર્ગેનિક છે। એ સાથે સાથે અમે મુખવાસ માટે બીટ આમળા અને આદુ આમળા પાવડર મુખવાસ પણ લાવેલા છીએ અને આ બધી જ વસ્તુઓ સોલર ડિહાઇડ્રેશનથી બનાવેલી છે અને 100% ન્યુટ્રિશન વેલ્યુવાળી છે। એની સાથે નાના ભૂલકાઓ માટે અમે છેલ્લા 24 વર્ષથી જે અમૃત પેપ્સી બનાવીએ છીએ એ પેપ્સી પણ અમે અહીંયા મૂકેલી છે, જેની MRP 100 છે, પણ અત્યારે ફેસ્ટિવલમાં પાટણની જનતા માટે અમે બાય 1 ગેટ 1 ફ્રીની ઓફર મૂકેલી છે, એટલે કે 50 રૂપિયામાં અડધી કિંમતે અમે અહીંયા પ્રોવાઈડ કરીશું। અને અમે જે પેપ્સી બનાવીએ છીએ એ 100% સુગર અને 100% મિનરલ વોટરમાંથી જ બનાવીએ છીએ અને જે કંઈ ફ્લેવર્સ વપરાય છે એ નેક્સ્ટ ટુ ઓરિજિનલ એ ટાઈપની જ ફ્લેવર્સ છે બધી જ।